બેડવેટિંગ રોકવાના ઉપાયો. બેડવેટિંગ એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને 5 થી 7 વર્ષની ઉંમરના બાળકોમાં. જો સમસ્યા લાંબી ચાલે તો તબીબી સલાહ જરૂરી છે. 1. જીવનશૈલી અને દૈનિક ટેવો સુધારવી. સાંજ પછી ઓછું પાણી પીઓ. સૂતા પહેલા વધારે દૂધ, પાણી કે રસ પીવાનું ટાળો. સૂવાની અગાઉ ટોયલેટ જવું જરૂરી છે. દરરોજ સૂતા પહેલા ટોયલેટ જવાની ટેવ પાડવી. નિયમિત ટોયલેટ બ્રેક. દિવસ દરમિયાન 2 થી 3 કલાકના અંતરે પેશાબ કરવાનું યાદ અપાવવું. બાળકને દબાણ ન કરવું. શરમ કે ગુસ્સો કરવાથી તણાવ વધી શકે, જે બેડવેટિંગને વધારે. બાળકનું મનોબળ વધારવું. પોઝિટિવ પ્રવૃત્તિઓ દ્વારા બાળકને પ્રોત્સાહિત કરો. 2. ઘરગથ્થુ ઉપાયો. હળવું અને આરોગ્યપ્રદ ભોજન. કબજિયાત દૂર રાખવા માટે ફાઇબરયુક્ત ખોરાક ખવડાવો. ખજૂર અને બદામ. દરરોજ 2 થી 3 ખજૂર અને 4 થી 5 બદામ ખવડાવવાથી મૂત્રાશય મજબૂત બને. સફેદ તલ અને ગોળ. 1 ચમચી તલ અને ગોળ ભેળવી રોજ ખાવાથી બેડવેટિંગમાં ફાયદો થાય. આમળા પાવડર અને મધ. 1 ચમચી આમળા પાવડર મધ સાથે લઈને રાત્રે ખાવું. તુલસી અને મધ. તુલસીના 3 થી 4 પાનને મધ સવારે ખાવું. માનસિક શાંતિ અને આરામ. તણાવ દૂર કરો. બાળકો સાથે પ્રેમાળ વાતચીત કરો. સાંજના શાંત વાતાવરણમાં સૂવાનો પ્રયાસ કરો. લાઇટ ડીમ કરીને આરામદાયક ઊંઘ માટે વાતાવરણ બનાવો. સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખી પીવો. શરીર શાંત રહે અને મૂત્રાશય નિયંત્રણ મજબૂત થાય. આ ઉપાયો અજમાવીને બાળકનું બેડવેટિંગ ધીમે ધીમે ઓછું કરી શકાય. સંયમ અને પ્રોત્સાહન જરૂરી છે.